આવી જીભ કાઢતી ભેંસથી સાવધાન રહેજો, કારણ કે અત્યારે હાલ એક એવી ઘટના સામે આવી છે જે ઘટના થતાં જ ગામના લોકો પણ વિચારમાં પડી ગયા કે આજે વર્ષો બાદ આજે ઇતિહાસમાં અમે પહેલીવાર આવું જોયું છે। મિત્રો, અત્યારે હાલ એક મોટા સમાચાર મળી રહ્યા છે। જો કદાચ તમારા ઘરે ભેંસ હોય અને કદાચ તમારી ભેંસ આવી રીતે જીભ કાઢતી હોય તો ભાઈ સાવધાન રહેજો, તમે આ વિડીયો પૂરો સાંભળી લેજો। અને જો કદાચ તમારી ભેંસ આવી રીતે જીભ ન કાઢતી હોય તો પણ તમે આ વિડીયો ખાસ કરીને પૂરો જોઈ લેજો, કારણ કે આ વિડીયો તમને ખૂબ જ કામ લાગી શકે છે। હવે ભાઈ, આપણા ગામડાઓની અંદર ખેડૂતો હોય કે કોઈ પણ વ્યક્તિ ભાઈ ભેંસો પાળતા હોય છે, પછી મોટા મોટા તબેલાઓ હોય કે ઘરે આપણા ઘરે જો ભેંસ હોય અને ભેંસ આવી રીતે જીભ કાઢે ને તો ભાઈ આપણે સાવધાન રહેવાની જરૂર છે, કારણ કે આપણે ભાઈ કેટલી મોંઘી મોંઘી ભેંસો લાવતા હોઈએ છીએ। એક ભેંસની કિંમત અત્યારે હાલ તો ભાઈ 50,000, લાખ, 2 લાખ, 3 લાખ સુધી ભેંસો મળતી હોય છે। હવે આટલી મોંઘી મોંઘી આપણે ભેંસો લાવીએ અને કદાચ આપણી ભેંસ સાથે કંઈ પણ જાતની મોટી ઘટના બની જાય, અથવા તો અત્યારે હાલ જે ઘટના સામે આવી કે ભાઈ જીભ કાઢતી ભેંસે જે કર્યું ને એ વિડીયો જોઈને તો ખરેખર તમે પણ વિચારમાં પડી જશો। આગળ આખો તમને પૂરો વિડીયો બતાવું, વિડીયો જોતા જજો, કારણ કે આ વિડીયો ખૂબ જ મહત્વનો છે, એટલા માટે જ મેં આ વિડીયો તમારા સુધી પહોંચાડ્યો છે। હવે જો કદાચ ભાઈ તમારી ભેંસ આવી રીતે જીભ કાઢે ને તો ભાઈ તમારે પહેલા ખાસ કરીને ડોક્ટરને જાણ કરવાની છે, અથવા જો કદાચ ડોક્ટરને જાણ ન કરવી હોય તો ભાઈ તમારે ભેંસને પહેલા પાણી પીવડાવવાનું છે, અથવા તો તમારી ભેંસ ભૂખી તો નથી એ પણ ચેક કરવાનું છે, અથવા તમારી ભેંસને ખાવાની અંદર કંઈ પણ જાતની કોઈ પણ એવો સામાન તો નથી આવી ગયો ને જેના લીધે તમારી ભેંસને તકલીફ પડી રહી છે, કારણ કે અત્યારે હાલ આવી ઘટના ઘણી જગ્યાએ બની રહી છે। અને જે ભેંસો આવી રીતે જીભ કાઢતી હોય એના પછી ભાઈ એક મોટી ઘટનાઓ પણ બનતી હોય છે। તમને ખબર જ છે કે લાખો રૂપિયા ખર્ચીને ભેંસો લાવતા હોય તો ભાઈ એક નાનકડી ભૂલના કારણે બહુ મોટી ઘટના બની શકે છે। એટલા માટે જ કહું છું કે આ વિડીયો બધા લોકો સુધી શેર કરી નાખજો, અને જો કદાચ તમારી ભેંસ આવી રીતે જીભ કાઢતી હોય સાવધાન રહેજો અને તરત જ ડોક્ટરને જાણ કરજો।